नहीं माफ करे, एक स्त्री माफ करे, पर एक मां क्यारे माफ नहीं करे। શું બોલી રહ્યા છો અંશુ આંટી? બધા ખોટા આરોપ નાખી રહ્યા છો તમે। અંશુયા આંટીની આટલી હિંમત કે તને લાફો મારે। અને સરગમ, તું કેમ ચૂપ છે? બોલ ને, તે જોયું ને એમણે મને લાફો માર્યો, તો કેમ કઈ બોલતી નથી? જવાબ આપ, કેમ બોલતી નથી? પહેલા દિવસે આ લોકો માટે તું બોલી હતી, આજે આમણે મને લાફો માર્યો તો તું કેમ બોલી રહી? બોલ ને, કેમ ના બોલી? બોલ ને સરગમ, જવાબ આપ, કેમ ના બોલી? પરી તું શાંત થઈ જા, પહેલા પ્લીઝ તું શાંત થઈ જા। હું શાંત થઈ જાઉં? હું શાંત રહી જાઉં? સરગમ, તે લોકોનો કેમ પક્ષ લીધો? કેમ પક્ષ લીધો સરગમ? હયાન, હયાન, હયાન આ હાલતમાં શું થયું છે એમને? હયાન, રૂપ, તે જોયું ને કે એ લોકોએ આપણી સાથે શું કર્યું છે? હયાનની આ હાલત પણ એમણે જ કરી છે, એમણે જ હયાનને માર્યો છે। અને મને ફોન કરીને ધમકી આપી કે આપણે ઝવેરી હોવાનો હક છોડી દઈએ, નહીં તો એ લોકો હયાનને મારી નાખશે। એમને આપણે ઝવેરી હોવા પર વાંધો છે। તમે શાંત થઈ જાઓ, એ લોકો કઈ નહીં કરી શકે। આપણે છીએ ને, આપણે હયાનને કઈ નહીં થવા દઈએ। હા, આપણે કંઈક કરવું જ પડશે। હું હયાનને આ હાલતમાં નથી જોઈ શકતી। પરી અને ચિરાગ આપણને આ ઘરમાંથી કાઢવા માટે ને આપણી પાછળથી ઝવેરી અટક કાઢવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે। મને ખબર પડી ગઈ છે કે એ લોકો પોતાના સ્વાર્થ માટે એટલા નીચા પડી ગયા છે કે એ કોઈનો જીવ લેતા પણ નહીં અચકાય। તમે કોને બચાવવા માંગો છો? બાળકને કે રૂપને? બોલો જલ્દી। બાળકને બચાવો। મને લાગે છે કે રૂપ અયાનને સાચવી લેશે, એ એના માટે એકદમ યોગ્ય વ્યક્તિ છે। બોલો, ક્યાં છે મારી માં? તારી માં તો ત્યાં કુંદન નિવાસમાં જ છે ને। સરગમ આવી હતી ને એને છોડાવીને લઈ ગઈ। આયાન અને અંશુયા કોણ છે? હું છું। અમે તમારી ધરપકડ કરવા માટે આવ્યા છીએ। સાચી વાત છે, પોતાના સ્વાર્થ માટે આ લોકો કંઈ પણ કરી શકે છે, અને જીવ તો આ લોકો માટે કોઈ મૂલ્ય જ નથી ધરાવતો। આ લોકોનો ચહેરો એક પણ રંગ જુદા જુદા। આમ તો સત્ય અને ન્યાયના કેટલાય દેખાડા કરે છે, પણ ઢોંગી છે। એક તરફ મારી માં નથી મળી રહી અને એક તરફ અયાન સાથે આ બધું। હવે મારે જ કંઈક કરવું પડશે। ક્યાં હશે મારી માં? અને સરગમ દીદીએ શું કર્યું હશે એમની સાથે? શું સ્વાર્થ હશે એમનો હવે? રૂપ, ચાલ મારી સાથે। અરે અરે શું થયું? ક્યાં લઈ જાઓ છો મને? તું ચાલ ને, મારે કામ છે તારું। અરે મોટી બા, આ લો પંચમાસી।
આપણે ગર્ભવતી સ્ત્રીઓને બાંધતા હોઈએ છીએ ને? આ તો રૂપ છે, પણ તું કોણ છે? મોટી બાપ, હું સરગમ. સરગમ? મોટી બા, યાદ કરો. હું સરગમ છું મોટી બા, તમારી નાની વહુ. મારી નાની વહુ? મોટી બા મને કેવી રીતે ભૂલી ગયા? હવે એમને શું યાદ અપાવું? કંઈ નહીં, એમની સ્થિતિ જેવી છે કે જેમાં એ બિચારા પણ કંઈ નથી કરી શકતા. મોટી બા, તમને યાદ નથી તો કોઈ વાંધો નહીં, હું પછી આવું છું. આવ રૂપ, આવ બેન, હું તને આ હાથમાં બાંધી દઉં. પેલી સુખડી મેં જે તારા માટે બનાવી હતી એ ખાય છે ને તું? પેલું પુસ્તક મેં તને જે આપ્યું હતું એ વાંચે છે ને તું? હા, વાંચજે. હા, એનાથી પરિવારનું બાળક બહુ જ સંસ્કારી આવશે. રૂપ, રૂપતે જોયું. મોટી બા મને ભૂલી ગયા. એ મને સાવ ભૂલી ગયા. પણ કોઈ વાંધો નહીં, મને તો યાદ છે ને. જો એ 100 વાર ભૂલી જશે તો 100 વાર યાદ કરાવીશ. જો એ 1000 વાર ભૂલી જશે તો 1000 વાર યાદ કરાવીશ. રૂપ, તું ચિંતામાં છે ને? આપણે કામ કરીએ, તારી મમ્મીને બોલાવી લઈએ. મારી માને પાછી બોલાવી લઈએ? હા, તે કહ્યું ને કે તારી માસીના ઘરે રહે છે. કેટલું નાટક કરે છે અને કેટલું જુઠ્ઠું બોલે છે આ. હું નોટ કરું છું કે અહીંયા નથી તો તું બહુ ઉદાસ રહે છે, એટલે કહું છું કે આપણે તારી મમ્મીને અહીંયા બોલાવી લઈએ. જો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈ કચાશ થઈ ગઈ હોય તો આઈ એમ સોરી, પણ આપણે તારી મમ્મીનું બરાબર ધ્યાન રાખીશું. રોજ એમને ભાવતું જમવાનું બનાવીશું, એમની દવાઓનું ધ્યાન રાખીશ, એમને ઇવનિંગ વોક પર લઈ જઈશ. એમને આ બધું બહુ ગમે છે ને, બહુ ખુશ રાખીશ એમને. તમારે હવે કંઈ જ કરવાની જરૂર નથી. તમે પહેલા મને આ ઘરમાં રાખી એ જ બહુ છે. તમારું એ ઋણ છે મારા પર, અને હું તમને તમારું આ બાળક આપી દઉં એટલે હું આ ઋણમાંથી મુક્ત થઈ જાઉં. તમારા પરિવારનું બાળક તમને આપી દઉં એટલે મારું ઋણ પૂરું. શુભ, તું કેમ આવું બોલે છે? હાથ જોડું છું તમને. હવે મારી માં વિશે મને ના પૂછતા. હું એની દીકરી છું એટલે તમારા કરતા એના માટે મારી જવાબદારી વધારે છે. અને સાચું તો એ છે કે તમારી એના માટે કોઈ જવાબદારી બનતી જ નથી. એટલે તમે આ ભાર લઈને ના ફરો. તમે મુક્ત થઈ જાઓ મારી માની ચિંતામાંથી. તને શું થઈ ગયું છે? તું કેમ આવું બધું બોલે છે? એ તમને નહીં સમજાય. શુભ, શુભના મનમાં શું ચાલે છે અને શું થઈ ગયું છે? એને કેમ આવું બધું કહ્યું?